अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સફરિંગ હોય એટલે ગુનો કર્યો જ છે, શું છે? હા, અને નિર્દોષને સફરિંગ હોય જ નહીં. એટલે આજે મને જે સફરિંગ આવે છે અને ફિઝિકલી મને એમ લાગે કે મારી કોઈ ભૂલ નથી, એવું હોઈ શકે, પણ આજના ભૂલનું આ ફળ નથી. ખ્યાલ આવ્યો? આપણે ઝૂંપડીમાં જન્મ્યા અને આર્થિક તકલીફ હોય, ખાવાની તકલીફ હોય, સોશિયલ લાઈફ જીવવાની તકલીફ હોય, એમાં ભૂલ ક્યારે કોની? પણ આપણે તો હમણાં જન્મ્યા, તો પછી ભૂલ ક્યારે નહીં? જન્મતાની સાથે ઝૂંપડીમાં જન્મે એનું કારણ શું? પાછું કબૂલ કરવું પડે કે નહીં? કબૂલ કરવું પડે ને, એમ આગળ એમ કહું છું. તો પછી જીવનના બધા સંજોગોમાં કબૂલ કરવામાં શું વાંધો છે? ધ સેમ પ્રિન્સિપલ, સિદ્ધાંત તો એક જ છે ને. જેમ જન્મ, જીવન અને મૃત્યુ, આ ત્રણેય વસ્તુ કેવી છે? જીવ માત્રની ડિસાઇડેડ છે. તો પછી કોઈ પણ સંજોગ જીવનનો હોય એ ડિસાઇડેડ જ છે. નિમિત્ત ગમે તે હોય, શું કીધું? પણ હિસાબ તો મારો જ, નહીતર મને ભેગું થાય, મને ભેગું થયું માટે મારો હિસાબ છે. આ તમારી સોસાયટી છે, એની અંદર બે વાંકા માણસ રહેતા હોય, માથા ભારે, પણ તમારો હિસાબ ના હોય તો ભેગો જ ના થાય. તમે ઉપર જાઓ ત્યાં સુધી, અને તમારો હિસાબ હોય તો જિંદગીમાં 25 વખત ભેગો થઈ જાય. હિસાબ ઉપર આધાર છે ને. એ છે એટલે આપણને ભેગો થવાનો છે એવું નહીં, આપણો હિસાબ જ ભેગો થશે. એટલે ગભરાવાની જરૂર નથી કે શું થશે શું થશે, ના, નોટ નેસેસરી. જાગૃત રહેવાની જરૂર છે, અવેર રહેવાની જરૂર છે, પણ ફિયર ફીલ કરવાની જરૂર નથી. મને આમ થઈ જશે વિચારવાની જરૂર નથી. એવી સ્વતંત્રતા કોઈની પાસે, મનુષ્ય પાસે નહીં, દેવી દેવતાઓ પાસે પણ નથી. કોઈને સુખ કે દુઃખ આપવાની ફ્રીડમ એ લોકો પાસે નથી. ફક્ત તમારી પુણ્ય હોય તો નિમિત્ત બની શકે. જો દેવી દેવતાઓ પણ કોઈને સુખ આપવા માટે સ્વતંત્ર હોય તો કર્મનો સિદ્ધાંત ફેલ જાય. શું થાય? તમે પાપ કર્યું છે અને કોઈ દેવી દેવતા તમને હેલ્પ કરી નાખે, તો પછી પાપ અને પુણ્યના ફળનો પ્રશ્ન ક્યાં આવ્યો? લો ઓફ કર્મ આખો ફેલ જાય પછી. પણ એવું બનતું નથી. એવી ફ્રીડમ એ લોકો પાસે સામર્થ્ય છે, પણ સ્વતંત્રતા નથી. All gods and goddesses are controlled and governed by the nature as per the law of nature. એ બધા એના અંડરમાં આવે છે, એનાથી બિયોન્ડ નથી. એ લોકો કુદરતના કાનૂનથી દેવી દેવતાઓ પણ બહાર નથી. એટલે શક્તિ છે એ લોકો પાસે, પણ સ્વતંત્રતા નથી. શક્તિ કહેવાય એ લોકોને. જેમ આજે અહીંના પ્રેસિડેન્ટ પાસે શક્તિ ખરી, સ્વતંત્રતા ખરી? એક કાનૂન પાસ કરવો હોય તો થઈ શકે? ઇટ્સ રિક્વાયર્ડ ધ સપોર્ટ. એમ આપણા મોદીએ સમર્થ ખરા, પણ સ્વતંત્ર ખરા? એ ધારે કાનૂન પાસ ના બી કરી શકે. એવું છે. સમર્થ કહેવાય પણ સ્વતંત્ર. એટલે આ બધું સમજવું પડે. એટલે કીધું કે આ જગતમાં ભીખ અને ભય એની જરૂર નથી. ભીખ રાખવાથી કોઈ આપી દેવાનું નથી આપણે હિસાબ વગર, અને ભય એટલે આપેલું જતું રહેશે એવો પણ ભય રાખવાની જરૂર નથી. આપણો હિસાબ હશે તે જ પ્રમાણે થશે. કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપવા કે સુખ આપવા માટે સ્વતંત્ર નથી, અનલેસ આપણો હિસાબ.
અને હિસાબ છે તો કમ્પલસરી છે. માં ડરો કે ના ડરો ફેરફાર થવાનો નથી. માટે live in a present with the use of law of nature. તો હું ફરી યાદ એટલે પ્રતિક્રમણ કરવા હા. પડે ને. એટલે આમાં શું થાય છે, ઘણી વખત કેવું થાય છે કે આપણી પ્રકૃતિ હોય કે સામેવાળી પ્રકૃતિ હોય, પણ એક જ પ્રકારની બિહેવિયર સામસામી ના ગમતી વારંવાર કરે તો આપણી પ્રકૃતિ, આપણું મન, આપણી બુદ્ધિ, આપણો અહંકાર એને સ્વીકારવા તૈયાર થતું નથી. આપણને એમ લાગે છે કે આ જાણી જોઈને કરે છે, ઈરાદાપૂર્વક કરે છે, એવું આપણને ફીલ થાય છે. એ આપણી અજ્ઞાનતાને કારણે. પણ વાસ્તવમાં જેટલી વખત પણ સામેવાળી પ્રકૃતિ આપણા માટે નેગેટિવ કરે છે અથવા આપણી પ્રકૃતિ સામેવાળા માટે નેગેટિવ કંઈ પણ કરે છે, ના ગમતું, તો પણ જાણવું કે એ એટલી વારનો આપણો હિસાબ છે. એટલે એને કાઉન્ટ ના કરશું કે મેં કેટલી વખત ભૂલ કરી અથવા સામેવાળાએ કેટલી વખત ભૂલ કરી. મેં એક્ઝામ્પલ આપું છું. એક વ્યક્તિ તમારી પાસે એક વખત જૂઠું બોલશે, તમે લેટ ગો કરશો. બીજી વખત બોલશે, લેટ ગો કરશો. દાખલો આપું છું. ત્રીજી વખત કરશે, લેટ ગો કરશો. ચોથી વખત તમે બિલીફ બાંધશો કે આ આવો જ છે. પછી 5મી વખત કરશે આવો જ છે. 10મી વખત કરશે આવો જ છે. એટલે તમારી બિલીફને તમે શું કરી? હવે એ જ્ઞાન સ્ટ્રોંગ થયું કે અજ્ઞાન? પછી એ શું થાય? આપણી સામે આવે કે નહીં? પછી રિએક્ટ કરે. એને છોડવા જેવો નથી કે છે, ભાવ કરે અંદર. હવે કે છે કે આ 10 વખત કર્યું તે પણ ઉકલતી પ્રકૃતિ છે. જેવા જેવા હિસાબ ભરેલા, જેવા ભાવે ને ભારે ફેંકેલા તેવું જ આવે લેણું યા. એટલે આપણે કેટલી વખત એવું કાઉન્ટ નહીં કરવાનું. તો એટલે એમ કહેવા માંગુ છું, એટલે આપણે પ્રતિક્રમણ તો કરવું પડે ને એના માટે. પ્રતિક્રમણમાં એટલું જ કરવાનું, આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી.